નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। વડોદરા કરજણથી કરજણનગરમાં ફાસ્ટ ફૂડની લારી લાપવાવાળાઓની લાપરવાહી હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે। કરજણનગરમાં ફાસ્ટ ફૂડની લારીઓ ચાલી રહી છે, જેવી કે ચાઇનીઝ, પાણીપુરી, પાઉંભાજી જેવી ખાદ્ય ચીજ વસ્તુઓ ચાલી રહી છે, જેમાં દર મહિને ફૂડ એન્ડ સેફ્ટી ડિપાર્ટમેન્ટે ચેકિંગ તેમજ બેના સેમ્પલ ચેક કરવાનું જોઈએ, પરંતુ રામ રાજ્ય અને પ્રજા સુખી હોય તેવું જણાઈ આવે છે। કરજણ જલારામનગર ચોકડી પાસે આવેલા પવન ચાઇનીઝ બબુલની લારી ઉપરથી 2-3 દિવસ અગાઉ એક ગ્રાહક ચાઇનીઝ પાર્સલ કરી જતા ઘરે ચાઇનીઝ ખાતા ઘરના સભ્યોએ વોમિટ થયા હોવાના આક્ષેપો થયા હતા। જ્યારે ગ્રાહકે મીડિયાને બોલાવતા ચાઇનીઝનો માલિક પોતાની ભૂલ સ્વીકારે છે એ વાતની જાણ મીડિયા દ્વારા હેલ્થ ઓફિસર તેમજ કરજણ નગરપાલિકાના ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટના અધિકારીને પણ જાણ કરવાનું છતાં અધિકારીઓએ આંખ આગળ આડા કાન કર્યા હતા અને પછી થોડા દિવસ એટલે કે ગઈકાલે જૂના બજાર સોમનાથ પાર્ક સામે પાણીપુરીવાળા પાસેથી એક કસ્ટમર પાણીપુરી પાર્સલ કરાવી ત્યાં ઘરે જઈને ખોલતા પાણીપુરીની પૂરી ઉપર મરેલો મકોડો જોવા મળ્યો હતો। જો આ મકોડાની જગ્યાએ કોઈ ઝેરી વસ્તુ હોત અને કોઈનું મોત થયું હોત તો જવાબદાર કોણ? શું કરે છે કરજણ નગરપાલિકાના ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓ? શું કરે છે કરજણના હેલ્થ અધિકારીઓ? ક્યારે કરશે ફાસ્ટ ફૂડની લારીઓનું ચેકિંગ? શું રોગચાળો કે ફૂડ પોઈઝન થશે ત્યારે તંત્ર જાગશે? તે તો હવે જોવાનું જ રહ્યું। તો આવો જાણીએ ઇન્દ્રજીતસિંહ ચાવડા અને આકાશભાઈ શું કહેવા માંગે છે। રિપોર્ટર રાહુલ પ્રજાપતિ સાથે એસડી ન્યૂઝ ગુજરાતી પર સાધલીથી। आकाश मैं घर थे लूडस लई गयो तो घर जन खाली खाता वार में मोहरा उल्टी आई चालू થઈ ગઈ। એટલું ખરાબ બંધાવ માંડ્યું તો મેં તો ઘેર જઈને તૈયારી પાછો લઈને આવ્યો તો મૂકી રાખ્યો તો ફેંકી દીધો ચાલુ બતાવવા હતું ભાઈ। એટલે મેં પેશન્ટ તમે ફોન કરીને બોલાતા હોય તો ફેંકી દીધો એને। આ બબલુ નામ છે આનું। તો તમે એટલે ટેસ્ટમાં કેવું લાગતું હતું? એકદમ બકવાસ લાગતો, ગંધ પર એટલું ખતરનાક મારતું, ફેંકી દીધું એને। તારા ભાઈને તમે બતાવ્યું તો શું કહેવા માંગે? એ કે મારું ભૂલ થઈ ગઈ કે એવું કે છે। એવું શું ચાલે કે તમારું હાથી છે ઉતરી ગયેલો હતો, બેલે આજે બની ગયો હતો એ માલ થોડો એક થેલીમાં ગરમ ગરમ નાખ્યો એટલે ઉતરી ગયો એ માલ। આ ભાઈ બી ખાય છે એમને પૂછો, આ બી ખાય છે એમને પૂછો। એ વાત નહીં, હું કહેવા માંગુ છું કે ઉતરેલો માલ છે તમે કબૂલો છો? હા, હું કબૂલ લીધો, આવની થેલીમાં લાવ્યો। વાત પૂરી સાંભળો, જે ઉતરેલો માલ છે તમે કબૂલો છો તો તમને ખબર છે કે આ ઉતરેલો છે તો કેમ લાયા? આ મારો પાયલો છે એ ઉતરેલો નથી, એમનો થેલીમાં ઉતરી ગયેલો એટલે થેલીનો પ્રોબ્લેમ છે। હા, થેલીનો પ્રોબ્લેમ કઈ પ્લાસ્ટિકની થેલી છે? હા, પ્લાસ્ટિકની તો નગરપાલિકાએ તો એ પ્લાસ્ટિકની થેલીની બેન કરેલી તો તમે કેમ રાખો છો? હવે બધા ચલાવે છે તો અમે ચલાવીએ છીએ, એનું આખો ગામમાં ચલાવે છે। એટલે પાલિકા કોઈ આની પર એક્શન નહીં લીધી એવું કહેવા માંગો તમે? એ મને ખબર નહીં, હમણાં તો અમે મેલે છે દુકાનમાં તો લઈએ છીએ ને કરીએ છીએ। બરાબર, એટલે થેલીમાં ખરાબી હોય એવું તમે કહો? થઈ ગયા છે થેલીમાં ખરાબ, એમ નહીં કરતો નહીં। અત્યાર સુધી કેટલા પાર્સલ ગયા? બધા ગયા, કોઈની રિપોર્ટ નહીં આવી। આ ભાઈ ખાય છે એટલે બધું માલ જ પતી ગયો। આ અરજદાર જૂઠો ના, એની માલ હું માલ લીધી હાથે, મને એ બી લાગ્યો છે, હું ના નહીં કહેતો। તો તમે એનું પાર્સલ હતું એ પુરાવો નાશ કેમ કર્યો? તમે ચેક કર્યો એટલે અમે નાખી હું દીધું। થોડો ચેક કરનાર, હું કોણ છે ચેક કરનાર? હું કઈ ફૂડ એન્ડ ડ્રગ્સ આ બીજો આઈટમ લેજો, આ લઈ જાઓ, આ ચેક કરાવી અહીંયા એની ફરિયાદીની વિષય છે, એને લેવું ના લેવું મારો કોઈ વિષય નથી। थोड़ी पर पहला पानी पूरी लई गयो कितनी लई गयो 60 कितने के लिए गया? 60 60 रुपए के लिए गया ना पानी? 60 रुपए का। तो उसमें वो बोल रहा है कि उसके अंदर जो कीड़ा जो आया है और बाल जो आए कैसे आए हैं? आपके सामने दिया, मतलब मेरे सामने ही दिया। मैं कहाँ मना कर रहा हूँ, मैं कहाँ मना कर रहा हूँ, मेरे सामने। लेकिन आप वो पूरी घर पे बनाते हैं, कहाँ बनाते हैं? और वो मैं पार्सल ले गया ना, तो कैसे बनाते हो? मैं पार्सल ले गया ना, पार्सल ले गया कि इधर खाया? नहीं, पार्सल। तो कैसे हुआ, कैसे है? गलती से तो आप लोगों को ऐसा सूत्र दिया है कि अगर कुछ ऐसा हो तो ऐसा बोल देने का, गलती हो गया तो माफ हो गया, ऐसा है? नहीं नहीं, मेरी बात सुनो। अगर आप जब पकड़ाते हो तब आपको ऐसा सूत्र दिया है यूपी वाले को कि गलती माफ कर देने का, ऐसा है? लोगों के स्वास्थ्य के साथ आप खेल रहे हो, उसका क्या? लोग बीमार पड़ जाएंगे, उसका क्या? क्या कोई आपके पर अंकुश नहीं रखा है क्या है? तो कैसे कर रहा है वैसे? कैसे हुआ, कैसे
तो गलती से ऐसे ऐसे और कोई खा गया हो और कोई बीमार ઘેર બનાવે છે है ઘેર બનાવે नहीं वो मकोड़ो जे ઘેર निकलो બનાવે છે मकोड़ो निकलो तेनु हूँ હા, करो એટલે ઘેર બનાવે છે हाँ घर पे बना रहे तो घर पे स्वच्छता नहीं रखते क्या तो कैसे हुआ उनको कैसे हुआ मैं यही बोल रहा हूँ શું પ્રોબ્લેમ છે બસ અહીંયા ઘરથી મેં 50 રૂપિયાની પાણીપુરી પાર્સલ લઈ ગયો હતો ઘરે ગયો ઘરે જઈને જમવા માટે બેઠા પાણીપુરીની અંદર આખો મકોડો પૂરીની અંદર વણી નાખ્યો અને કરી બી નાખ્યો તો હમણાં આ શું કહે છે એ મકોડા હાથેની પૂરી મેં પાછી અહીંયા આગળ લઈને આવ્યો છું અને એક વાળ બી છે બીજી એક પૂરીમાં વાળ છે માથાનો એક પૂરીની અંદર આખો મકોડો વણી નાખ્યો છે અને તરી નાખ્યો છે એ બાબતે આ શું કહેવા માંગે છે તો મારા ઘરની અંદર મારા બૈરી છોકરાને ઘરના મેમ્બરોને મેં અહીંથી ઘરના લોકોને મોડું થયું એટલે જમવા માટે લઈ ગયો હતો કે ચાલો ભાઈ મોડું થાય તો અહીંથી લઈ જઈએ તો એમની જો કોઈ બીમારી થાય તો એની જવાબદારી કોણ લેશે એનું મને જવાબ આપો વચ્ચે ગયા વર્ષ પણ આ રીતે બટાકા સડેલા નીકળ્યા એ બાબતે એક જાગૃત પત્રકારે આ બાબતે વિરોધ ઉઠાવીને 20 દિવસ પાણીપુરી બંધ હા, કરી એ રાખી ઉઠાવ્યો હતો એ વિરોધ ઉઠાવ્યો હતો આજે મેં પૂરીનો વિરોધ ઉઠાવું છું પણ તે છતાં હજુ નગરપાલિકા એક્શન નહીં લેતી એ છતાં બી નગરપાલિકા કોઈ એક્શન લેવા માટે તૈયાર નથી આ બાબતે તમે કાલે રજૂઆત કરશો સ્વચ્છતા રાખો નગરપાલિકાને મારી ચોખ્ખી વિનંતી છે કે આના વિશે જાણકારી રાખે સ્વચ્છતા રાખે બરાબર છે અને આ બધાનું ધ્યાન રાખે શું નામ આપનું ચાવડા ઇન્દ્રજીત સિંહ